જૈન ધર્મની ઢગલાબંધ બાબતો એવી છે કે જે સાયન્ટિફિકલી વર્તમાન કાળમાં પ્રૂવ થઈ રહી છે. તમને કેટલી શોધ ગણાવું. ગંગા એવી ઉલટી ચાલે છે કે પરદેશમાં રહેનારાને હવે ભગવાનના શાસન ઉપર શ્રદ્ધા વધતી જાય છે અને આ દેશમાં રહેનારા વોટ એન્ડ વાય કરતા જાય છે. હવે ત્યાંના લોકો સમજતા થઈ ગયા. લંડનની સ્કૂલોની અંદર સંસ્કૃત લેંગ્વેજ કમ્પલસરી છે. મને એ નથી સમજાતું નરેન્દ્ર મોદી આરએસએસના માણસ હોવા છતાં, હિન્દુત્વના ચાહક હોવા છતાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા કદાચ ભલે ન બનાવી શકે પણ તમામ સ્કૂલોની અંદર સંસ્કૃત લેંગ્વેજ તરીકે ફરજિયાત કેમ નથી લાવતા? પરદેશીઓનું સંશોધન છે. સાંભળજો બરાબર. પરદેશીઓનું સંશોધન છે જે સંસ્કૃતમાં બોલે અને જે સંસ્કૃતમાં લખે. બોલે એને ક્યારે જીભનો પેરાલિસિસ નહીં થાય. સંસ્કૃતમાં લખે એના હાથને ક્યારે લખવો નહીં લાગે. આ ઘોડિયાઓ, ગોરિયાઓ અને ભૂરિયાઓ સંશોધન કરે છે. એની પાછળનું રીઝન પણ એમણે શોધ્યું છે. આ રીઝન ઉપરથી તેઓએ આ ડાયગ્નોસિસ આપ્યું છે આપણને કે સંસ્કૃત એ જોડાક્ષર પ્રધાન છે. અંગ્રેજીમાં ક્યાંય જોડાક્ષર આવે ખરા? A to Z ક્યાંય જોડાક્ષર ના મળે. અને સંસ્કૃતમાં ડગલે ને પગલે જોડાક્ષરો આવે. ખુદ સંસ્કૃત બોલો એટલે એની અંદર પણ બે જોડાક્ષર જેવા આવી ગયા કે નહીં? એક અડધો સ, કોની સાથે બીજો શું આવ્યો? રૂ. ત્યારે શું બન્યું? સ્ક્રૂ. આ સ્ક્રૂ જરા ટાઈટ કરો, ઢીલા છે. એમણે સરસ સંશોધન કર્યું કે તમે જયારે સંસ્કૃત લખો છો ને એટલે તમારા આંગળીઓ, આ ફિંગર્સ છે ને, એને તમારે શું આપવું પડે છે? દબાણ આપવું પડે છે. વળાંક પ્રધાન છે. એબીસીડીમાં ઊભી લીટીઓ જ વધારે છે, વળાંક ઓછા. અને દેવનાગરી લિપિમાં વળાંક વધારે. અને જેટલા વળાંક વધારે એટલે ફિંગર્સને શું મળે છે? શું મળે છે? એક્સરસાઇઝ થાય છે. અને જે ફિંગર્સને એક્સરસાઇઝ મળે એ ફિંગર્સમાં બ્લડનું સર્ક્યુલેશન ચાલે. અને જ્યાં બ્લડનું સર્ક્યુલેશન સતત હોય એ ફિંગર્સને ક્યારે લખવો લાગે, પેરાલિસિસ થાય. ડીટો એ જ રીતના જબાન. તમે સંસ્કૃતની અંદર બોલો નમોસ્તુ વર્ધમાનાય. આવડે કે ના આવડે? પ્રાકૃત નહીં, સંસ્કૃત કહું છું. પ્રાકૃતમાં જોડાક્ષર ઉડી જાય. સંસ્કૃત જ જોઈએ. તમે નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા એકદમ છૂટું પાડીને સ્પષ્ટ શબ્દોની અંદર બોલો. તમારી જીભને શું આવે? વળાંકો આવે. હા, લોચાઓ બધા નીકળી જાય. સ્પષ્ટ શબ્દોની અંદર જેવો આ સૂત્ર બોલે ને, આવી જીભને ક્યારે પણ પેરાલિસિસ નહીં લાગે. અને જોજો, મોટા ભાગે સાધુ સાધ્વીને ક્યારે પણ જીભના પેરાલિસિસ લખવા ક્યારે. આ અમારી માતૃભાષા છે. પરદેશીઓ કમ્પલસરી કરતા થઈ ગયા છે. નો ઓપ્શન. અને અહીંયા કદાચ કોઈ મમ્મીને પૂછો કે તમારા દીકરાને બે ઓપ્શન આપવામાં આવે, સંસ્કૃત અને ફ્રેન્ચ, કઈ ભાષાને ઉડાવશે? તો તમારા દીકરાને તમે ફ્રાન્સ મોકલવાના છો, તમે જર્મની મોકલવાના છો, તમે જાપાન મોકલવાના છો. જે ભાષાનો જિંદગીમાં ક્યારે ઉપયોગ નથી કરવાના એ ભાષાઓ તમે એને શીખવાડો છો. અને જે આપણી માતૃભાષા બની શકે એમ છે એ ભાષાને તમે ભૂલાવી. સંસ્કૃત શીખો, તત્વાર્થ સૂત્ર ભણો, મજા આવે. મોટા મોટા વૈજ્ઞાનિકો પણ સંસ્કૃત ભણે છે. મેં વચ્ચે એમ સાંભળ્યું હતું કે નાસાના મેમ્બર જેને બનવું હોય એને કમ્પલસરી સંસ્કૃત ભણવું જ પડે. ચાહે જગદીશચંદ્ર બોઝ હોય, ચાહે સત્યેન્દ્રનાથ બોઝ હોય, આ દરેકને સંસ્કૃત શીખવું જ પડ્યું. હું ને તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણને શું શીખવાડવામાં આવ્યું કે વનસ્પતિમાં જીવ છે એની શોધ કોણે કરી? કોણે કરી? જગદીશચંદ્ર. અચ્છા, હું એ ભણ્યા ને તમે ભણ્યા. રેવા દો. હવે તમારા દીકરાને જઈને કહેજો ભગવાનમાં આવી. અહીંયા બોલો છો. દીકરાને જઈને ક્યારે કીધું ખરું? આ તમામ મમ્મીઓને કહું છું કે તમારા દીકરાઓના હોમવર્ક ચેક કરો છો
એની સાથે એને જેટલું ખોટું ભણાવ્યું છે કમસે કમ વોશ તો કરો. પણ તમે જ ના ભણ્યા હો તો શું વોશ કરવા? પેલા તો તમને મારે વોશ કરવા પડે. જગદીશચંદ્ર બોઝ જે દિવસે વનસ્પતિમાં જીવ છે એ નિમિત્તે એને એવોર્ડ આપવામાં આવ્યો, એનું કલકત્તામાં બહુમાન કરવામાં આવ્યું, ત્યારે જગદીશચંદ્ર બોઝ ઓડિટોરિયમના સ્ટેજ ઉપર આવી માઇક લઈ સૌથી પહેલો ખુલાસો કર્યો. એક વાત બરાબર સાંભળી લો, મેં વનસ્પતિમાં જીવ છે એની શોધ નથી કરી, મેં તો ખાલી સાબિતી આપી. લેબોરેટરીની અંદર શું કરવાનું હોય? પ્રૂફ, સાબિતી. બાયોલોજી જે ભણ્યા હશે ને ખબર હશે, સ્કૂલની અંદર લેબમાં લઈ જવામાં આવતા હતા અને કેટલાક પ્રયોગો આપણે કરતા હતા, એક્સપેરિમેન્ટ. ખુદ જગદીશચંદ્ર બોઝે પોતાના વક્તવ્યમાં કીધું કે આજથી 2500 વર્ષ પહેલા વનસ્પતિમાં જીવ છે એની શોધ મેં નહીં, ભગવાન મહાવીરે કરી છે. અને એમના એ વચનો આચારામ સૂત્ર અને પન્નવણા સૂત્રની અંદર લખાયેલા છે. પન્નવણા શબ્દ બોલતા તમને નથી આવડતું જગદીશચંદ્ર બોઝને, તો એ જ ભણવાના તમે, તો એક તમે કહેવાના વનસ્પતિમાં જીવ છે એની શોધ જગદીશ. અરે જગદીશચંદ્ર બોઝે ખુદે કીધું, ભગવાન મહાવીર કહી ગયા છે વનસ્પતિમાં જીવ. હજી આગળની વાત કરું, હાજા બગડી જાય એવી વાતો છે. બહુ બધું મટીરિયલ જયારે ભેગું કરું ને ત્યારે તમારી સામે એક પ્રવચન કરી શકીએ છીએ. આજે નહીં તો આવતીકાલે પણ આખા વિશ્વએ જૈન ધર્મને વિશ્વ ધર્મ તરીકે સ્વીકારવો જ પડશે. એક તત્વાર્થ ભણો એટલે આખું વિશ્વ તમારી સામે આમ ક્લિયર થઈ જાય. મોબાઈલની અંદર તમે નેટ ખોલો અને આખી દુનિયા ગૂગલ દ્વારા તમારી સામે આવી જાય. એક તત્વાર્થ સૂત્ર ભણો એટલે તમારી સામે આખું વિશ્વ 14 રાષ્ટ્ર લોક ખડું થઈ જાય.